વેલકમ યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? મજામાં ને? મારા આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે છે રવિવાર અને કરણને પણ રજા છે આજે હોસ્પિટલે. તો અમે નક્કી કર્યું છે કે મૂવી જોવા જઈએ. તો તમે કોમેન્ટ કરજો કે અમે કયું મૂવી જોવા જશું. તો ઓકે, વ્લોગમાં બન્યા રહેજો. તૈયાર થઈ ગયા સવી, તારાબેન પણ રેડી થઈ ગયા છીએ અને ટિકિટ પણ બુકિંગ કરી નાખી છે. હવે ખાલી ફક્ત જવાનું છે. તો ચાલો આપણે ઘરેથી નીકળીએ. તો ગાઈઝ, અમે ટોપ 3 પહોંચી ગયા છીએ અને વેટિંગ કરીએ છીએ. હમણાં શો શરૂ થાય એટલે જ આવી કેમ કે દરખેલે અમે એન્ડ ટાઈમે આવીને 5-10 મિનિટનું પિક્ચર છે ને વયું જાય છે. એટલે આખરે છે ને અમે વહેલા આવ્યા છે ને હવે હમણાં શો શરૂ થાય એટલે અંદર જઈએ મૂવી જોવા માટે. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. તો જો ગાઈઝ, ટોપ 3 હાઉસફુલ છે અત્યારે. અમે ટિકિટ બુકિંગ કરાવી નાખી હતી એટલે વાંધો નથી આવ્યો. તારાબેન રમે છે અહીંયા. જો તારા, ઓય અહીંયા તો જો, ઝુકેગા નહીં સાલા. આમ જો, ઝુકેગા નહીં સાલા. કરતો કેમ કરવાનું? અમારે અહીંયા પુષ્પરાજ પનમાં આવી ગયો છે. જો તારા, ઝુકેગા નહીં સાલા. કેમ કરવાનું તારા? ઝુકેગા નહીં સાલા. અમારે તારાબેનને એક્શન આવડી ગઈ છે પણ એ અત્યારે કરતી નથી. શું જોવે? તો ફ્રેન્ડ્સ, મેં મૂવી જોઈને વહી આવ્યા છે. બહુ મજા આવી, ખૂબ સરસ મજાની મૂવી હતી અને હજી આનો 3જો ભાગ પણ આવવાનો છે. તો આપણે એ પણ જોવા જશું. પહેલોય જોઈ લીધો 2021માં, આ બીજો 2024માં આવ્યો અને 2022માં હતો કા પહેલા મહિનામાં અમે 8 તારીખે જોવા ગયા હતા. મને હજી યાદ છે ને, શનિવાર હતો. એટલે એ તમે જોયું, 1 જોયું, આ બીજું જોયું ને હવે 3જો આવે ને એ પણ આપણે જોવા જશું. હો, પુષ્પરાજ. તો બહુ મજા આવી. 4 કલાકનું પિક્ચર હતું. સમોસા ખાધા, પોપકોર્ન ખાધા. ધારાને પણ ખૂબ મજા આવી. ધારા, મજા આવી ગઈ ને? જો આ પાડે. તારે પોપકોર્ન ક્યાં ખાધું તું? ઝુકેગા નહીં સાલા કે તો, ઝુકેગા નહીં સાલા. તારા તો છે ને ઓલા બધા રાડો નાખે ને એની જેમ રાડું નાખતી હતી, બોલો, અને તાળીઓ પાડતી હતી. ઓ કા તારા? હેલિકોપ્ટર ક્યાં આવ્યું તું? બલૂંગ આવ્યું તું, હાથી આવ્યો તો કા? તારાને તો ખૂબ મજા આવી ગઈ પિક્ચર જોવા. પાછું જાવું છે? નથી જાવું? હા પાડ હવે. ખોટી જાવું છે ને પાછું પિક્ચર જોવા? ઓલું લાયન વાળું પિક્ચર જોવા જાવું છે? શેરની રાલા વાળું? હે? તો કયું જોવું છે? ઝુકેગા નહીં સાલા. ઝુકેગા નહીં સાલા. ટુન્નુ કેતો જો, ટુન્નુ તારો વિડીયો જોવે છે. ટુન્નુ કેતો. અને એને છે ને અમે ટોપ 3 પહોંચ્યા ને તો એને મામાના ઘરે જવું હતું. અમે માંડ એને આમ લઈ ગયા. એ માનતી જ નહોતી. શરૂ ગાડીએ ઊભી થઈ ગઈ કે આમ મામાના ઘરે જ લઈ જાવ, બોલો. એટલે એને મામાના ઘરે જાઉં. મામાને કહેજે આમાં કોમેન્ટ કરો. કેતો હા, મામાના ઘરે જાવું તું ને તારે. આવતા રવિવારે આપણે જશું મામાના ઘરે, હો ને? હાય મામા કેતો. મામા કયા મામા? કયા મામા પણ? તો ચાલો મિત્રો, હવે બહાર જશું ને તો વિડીયો આગળ થશે ને. વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઉં છું ને. વ્લોગ કેવો લાગ્યો તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ. ભાવનગરમાં તો જો અત્યારથીના પતંગ ચગવા માંડ્યા. શું ફોનમાં નથી દેખાતા પણ આમ ઘણા ઉડે છે. તો હવે પાછા મારા ઘરે અમે વહી આવ્યા સવી ને હું ને તારા જેવી જમવા બેઠી ગયા પાછા. કા તારા, શું ખાશો બતાવતો? ભૂંગળા ખાવા માંડીશ તારા ને હું દાળ ભાત ને ભૂંગળા બટેટા ખાઉં છું. જો તો હાલો અમે ખાઈ લેવી. કા તારા, ખાવું છે ને? ભૂખ લાગી ને?
તો ઘણા બધા પતંગ ચગે છે. જી ઉત્તરાયણને ઘણી વાર છે ત્યાં. તારાબેન પતંગ ચગાવે છે. ક્યાં તો મિત્રો હું આવી ગઈ છું અત્યારે મારી બેનના ઘરે અને આજે બધા માટે પાર્ટી ગોઠવી છે. તો શું શું બનાવ્યું છે એ આપણે જોઈ લઈએ. ચાલો. આમાં આખા રીંગણાનું શાક છે, મારી બેને બનાવેલું, સરસ મજાનું છે. આમાં છે ઈડલીનો સંભાર ને અહીંયા બધું સલાડ સુધારીને મૂકેલું છે, લીંબુ ને ડુંગળી, કોબી, ટમેટા, ગાજર. અહીંયા મારી બેન ઈડલી બનાવે છે ગરમા ગરમ. જો ગરમ નથી ને, જો ઈડલી બને છે. અહીંયા 12 રોટલા બને છે, ગરમા ગરમ રોટલા અહીંયા બને છે. તો ચાલો અમે જમવાનું તૈયાર થઈને એટલે તમને બધાને બતાવું ને બધા મહેમાનને પણ મેળવીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અહીંયા જો બધા છોકરા રમે છે. શું કરે છો સ્વરા તું? હાય કે હાય સ્વરા, સ્વાતિ હાય. હાથી હાથી રમસ. ધારાબેન તમે શું કરો છો? હે શું કરો છો તમે? ડુંગળીથી રમે છો તું? હે હાય કે બતાઈને હાય. પાછી બેન છે ભીમજી દાદા તે ફોન જોવે છે. જોવા હવે તો ટિંગર પાર્ટી ફોન જોવે છે. આને નકરો ફોન જ જોવો હોય. આને બધા કોમેન્ટમાં ખીજાજો બોખીને ઉડી બાબાને. બાબુબેન શું કરો છો? રોટલા કરું છું. જો ઘડે છો ક્યાં ચેડવે છો? ઈ કે મને વ્લોગમાં લેજે. તો જો હવે તું આવી ગઈ છો વ્લોગમાં. આવી ગયો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજે વ્લોગ. બોલો બાબુબેન કાક બે શબ્દ. કાઈ નહીં, જો રોટલા શેરી છી, જમવા હોય આવજો. રોટલો ખાવા, બાજા રોટલા ખાવા. જો ગરમ ગરમ રોટલો બને છે. અંદર શાક તો રેડી થઈ ગયું છે. અહીં અમારા અંજુબા બેઠા છે. બોલો અંજુબા. અંજુબાન ગીત સારું ગાતા આવડે. ગાવતો એક ગીત ગાવતો. કયું તમને જે સારું લાગે. તમારા જમાનાનું ગીત ગાવે. બીજા મહેમાન પણ આવી ગયા. ઓ અનન્યા કેમ છે? સારું છે? સારું છે. જો બીજા એક્ટ્રેસ આવી ગયા છે. એ ભાઈ ક્યાં જાવ છો? વિશાલ પાસે જાય છે. તો ઓલી સાયકલ હાકે છે ગાંડી. બહુ ગમે છે ભાવ, મને બહુ ગમે છે. પછી આગળ હા મજા. સોરા ગીત ગાતો. જો અનન્યા આવી ગઈ છે બાબલું લઈ. કોઈને કલાકાર બોલાવા હોય ને પ્રોગ્રામમાં તો લઈ જાજો. કુકલી હામું જો તો દાંત કાઢતો. દાંત કાઢતો. આજ તો બધા દાંત દેખાડી દેવા. તે જો આના દાંત જો. જમવાનું રેડી થઈ ગયું છે અને બધા જમવા માટે બેસી ગયા છે. પેલા જેન્ટ્સનો બધાનો વારો છે. સારું બન્યું છે ને બધું જમવાનું? તીખું લાગે છે તો તમે ગોળ ખાઈ લ્યો. માવા બહુ ખાય ને એટલે તીખું લાગે. માવા એટલે ન ખવાય. કાલ પેસ ન ખવાય ને. એ તો તમારા દાંત ઉપરથી લાગે છે. ટુનુ હારી બની ને એટલી ભાવી ને દેખાય જ ને. એને આંખ ને દાંત તો દેખાય ને. ભરત કેવું બન્યું? હે ભરત
એ તમે ખાઈ લે. કેવું બન્યું ભાવિનભાઈ? સારું બન્યું ને? મજા આવી ને? કરણ ને શરમ લાગશે એટલે નથી. કરણ સારું બન્યું ને? મને તો દેખાતું. આપણી કરવા માંડ્યા. તમે તાપો છો, તમને ઉટકવા દેવાના છે. લે એમાં હું મિત્રો અમે જમવા માટે બેસી ગયા છીએ, તો ચાલો બધા જમવા. આખા રીંગણાનું શાક ગોટી વાળું, સલાડ, રોટલો ને છાશ ને ઇડલી સંભાર છે. અનુ મમ્મ ખાધું? મમ્મ ખાધું? છાશ પીધી તે? હે જો તો બધા અમે જમવા બેઠી ગયા, અડધા બાકી છે ને અમે બેઠી ગયા છે. ચાલો હવે અમે જમી લઈએ. અને આ બે ભૂત આવે છે, જો આ બે ભૂત ને ઓળખતા હોય તો કમેન્ટ કરજો. એક લંબુ ને એક છોટું. જો જાય પછી તો અમે જમી ગારવી નીકળીને પહોંચી ગયા કાળિયા બીડ મેલડી માતાના મંદિરે, કેમ કે અમે દર રવિવારે અહીંયા આવીએ છીએ. અને અત્યારે જુઓ ભીડ કેટલી છે. ખાલી વાહન પાર્કિંગથી જ તમે સમજી જશો કે કેટલી ભીડ હશે. જોઈ લો કાળિયા બીડમાં. તો જો મિત્રો રાતના 10:30 થયા તો પણ કેટલી ભીડ છે. દર રવિવારે ને મંગળવારે હોય છે. અમારા ધારાબેન ગણપતિ બાપાને જે કરવા ગયા. જો આવી મને ભાડી ગઈ. તારા ક્યાં જે કર્યું તે? ક્યાં જે કર્યું? હે ક્યાં કર્યું જે તે? જુઓ અમે જે દર્શન કરી લીધા છે ને હવે જઈએ છીએ ઘરે. પીજા જો તારા બધી ચા, તારાને ચા ભાવી હો. મિત્રો તો અમે દર્શન કરી લીધા છે ને હવે અમે જઈએ છીએ ઘર તરફ. ને અહીંયા પ્રોગ્રામ પણ છે આજે ડાયરાનો. દર રવિવારે લગભગ હોય જ છે, તો તમે પણ જોવા આવી શકો છો. હવે અમે જઈએ છીએ ઘરે. તો મિત્રો અત્યારે હવે અમે ઘરે પહોંચી ગયા છીએ અને હવે સૂઈ જઈએ છીએ, કેમ કે આખો દિવસના ખૂબ જ થાકી ગયા. તો તમને બધાને ગુડ નાઇટ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે.